બનાસકાંઠાના દિયોદરમાં લુહારવાસમાં થોડા દિવસ પહેલા જ શીખ સરદારજી સમાજના લગ્ન પ્રસંગે પશુની બલિનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને જે બાદ ફરી બીજા 2 પશુની બલિ આપતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો દિયોદર સર્કિટ હાઉસ ખાતે એકઠા થઈને ગ્રામ પંચાયતના સરપંચ અને પૂર્વ ધારાસભ્ય રાજવી માનસીજી વાઘેલાને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે લોકોમાં માંગ ઉઠી છે। આપણે જે બીના બની છે એ ગામને શોભા આપે એવી નથી બીના, અને જાહેરમાં આવી પશુ બલિ એને જે કરી છે એને આપણે વખોડીએ છીએ અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાંત સાહેબને એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ ને અમે એના સાથે સમજ છું। એ બાબતે આજે બધા જ યુવાનો અને વડીલો આજે આપણા પૂર્વ ધારાસભ્ય અને દિયોદરના જાગીર એવા માનસી બાપુને સૌ મળ્યા। એમણે આશ્વાસન આપ્યું છે કે આવતીકાલે અમે એમને બોલાવી અને બીજા એમની સાથે આપણા 5 પ્રતિનિધિઓ પણ હશે। માફીની વાત તો માફી રહી, પણ આ તમે ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા અને તમે અહીંયા આવીને કેમ આવું કામ કર્યું એ બાબતે એમને ખુલાસો માંગવામાં આવશે અને માનસિંહ બાપુએ જણાવ્યું છે કે એમને દિયોદર છોડવાનો હુકમ પણ કરવામાં આવશે।